હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખેતી મદદનીશની પરીક્ષાના અભ્યાસક્રમની ચર્ચા કરવા ભેગા થયા છીએ. ખેતી મદદનીશની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાશે, તેનો અભ્યાસક્રમ શું રહેશે, તેની આપણે ચર્ચા કરશું. ખેતી મદદનીશમાં ટોટલ 436 પ્લસ જેટલી જગ્યાઓ છે, એટલે જગ્યાઓ ઘણી બધી કહેવાય. એટલે આની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ. અભ્યાસક્રમની વાત કરીએ તો MCQ બેઝ ટેસ્ટ લેવામાં આવશે ઓનલાઈન, જે 2 પાર્ટમાં હશે. તેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે, જે 30 માર્કનું રહેશે. ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કોઈ ફકરો આપેલો હોય અથવા કોઈ ચાર્ટ આપેલો હોય, તેની ઉપરથી નીચે 5 પ્રશ્નો હોય, આવી રીતના પ્રશ્નો આવશે. તાર્કિક કસોટીઓ એટલે કે રીઝનિંગ. પછી ગાણિતિક કસોટીઓ આવશે 30 માર્કનું. ગાણિતિક કસોટીઓ એટલે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, રેશિયો પ્રપલ્શન, નફો ખોટ, પર્સન્ટેજ જેવા પ્રશ્નો આવશે. પાર્ટ બીની વાત કરીએ, તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર, અંગ્રેજી અને ગુજરાતીનું કમ્પ્રિહેન્શન એટલે વાક્યોને લગતા પ્રશ્નો આવશે. તેમાં ગ્રામર પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી રહેશે, જે 30 માર્કનું આવશે. પછી આગળ જોઈએ સંબંધિત વિષય અને તેના ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે કે ખેતીવાડીને લગતા પ્રશ્નો 120 માર્કના. આ ભાગમાં 150 માર્ક રહેશે. ટોટલ 210 માર્કના પ્રશ્નો પૂછાશે. તે પેપર સંયુક્ત પેપર 3 કલાકનું રહેશે અને પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 40% ગુણ લાવવા ફરજિયાત છે. તો આવી રીતનું સિલેબસ રહેશે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.